મોક્ષમાળા શિક્ષાપાઠ 39 સામાયિક વિચાર ભાગ ત્રીજો. આજે છેલ્લો ભાગ છે સામાયિકનો. સામાયિક વિચાર ભાગ ત્રીજો. એમાં પરમ કૃપાળુ દેવે લખ્યું, એકાગ્રતા અને સાવધાની વિના એ 32 દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાન વેત્તાઓએ સામાયિકનું જગન્ય પ્રમાણ 2 ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કૃપાલદેવે કહ્યું, એકાગ્રતા એટલે ચિત્તની એકાગ્રતા અને સાવધાની વિના, સાવધાન નો અર્થ શું કે સ વત્તા અવધાન. સ એટલે લક્ષ્ય, અવધાન એટલે લક્ષ્ય, અને સાવધાન એટલે લક્ષ્યપૂર્વક. લક્ષ્યપૂર્વક આત્માના લક્ષ્યપૂર્વક સામાયિક કરવી. સંભાવ શાના માટે લાવવો? આત્માને પોતાના સ્વભાવમાં લાવવો છે. સંભાવ એ આત્માનું ઘર છે. આત્મા ક્યાં રહે? સંભાવમાં, નિશ્ચય નહીં. વર્તમાનમાં આપણે રાગદ્વેષાદી વિભાવ ભાવોથી યુક્ત છીએ એટલે એ સ્વભાવને ભૂલી ગયો છે, વિભાવમાં આવી ગયો. બાકી સિદ્ધ ભગવંતો કે શુદ્ધ આત્માઓ બધા પોતાના સ્વભાવમાં રહે, સ્વભાવમાં રહે. એમ એકાગ્રતા અને સાવધાની વિના, સાવધાની ન રાખે, એકાગ્રતા ન રાખે તો આ 32 દોષ જે 10 મનના, 10 વચનના અને 12 કાયાના 32 દોષ કયા, એ 32 દોષમાંનો કોઈ ને કોઈ દોષ આવી જાય છે. વિજ્ઞાન વેત્તા હોય, વિજ્ઞાન વિશેષ જ્ઞાનને જાણનાર કોણ? આજકાલના વૈજ્ઞાનિકો નહીં, એ તો બધું અજ્ઞાન છે. પણ સાચા વૈજ્ઞાનિક કોણ? જેને આત્મા સંબંધી વિશેષ જ્ઞાન જાણ્યું, અર્થાત આત્માનો અનુભવ કર્યો. એવા વિજ્ઞાન વેત્તાઓ એટલે જ્ઞાની પુરુષોએ સામાયિકનું જગન્ય પ્રમાણ 2 ઘડીનું બાંધ્યું. 2 ઘડી સુધી ઓછામાં ઓછી સ્થિરતા સામાયિકમાં એટલે સંભાવમાં જીવે કરવી જોઈએ. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. શા માટે શાંતિ મળે? કેમ કે એમાં આત્માને રાગ દ્વેષમાં જતો રોકે છે. ક્રોધમાં હું જવું નહીં, રાગ દ્વેષ કરું નહીં, 5 ઇન્દ્રિયના વિષયોમાં પણ મનને જવા દઉં નહીં. એ પ્રકારનું જ્યાં પુરુષાર્થ છે સામાયિકમાં, એટલે એ મનને શાંતિ જ આપે. આપણું મન અશાંત શાને લઈને છે? તો કે આ વિષય કસાયને લઈને. 5 ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે ભમતું મન કે ક્રોધ, માન, માયા, લોભાદી માં મનનું પ્રવર્તન એ શાંતિ જ આપે. જ્યારે અહીંયા જ્યાં કરવા જ નથી, કશાયો નથી કરવા સામાયિકમાં, કે વિષયો પ્રત્યે પણ વૃત્તિ નથી, તો પછી ત્યાં અશાંતિ શાની? એટલે કૃપાલદેવ કે એ વ્રત, સામાયિક વ્રત, સંભાવમાં રહેવાનું વ્રત જો સાવધાની પૂર્વક કરે તો તે તેને પરમ શાંતિ જ આપે. કેટલાકનો એ 2 ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તે બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી? 2 ઘડી 48 મિનિટ શું કરવું? સામાયિક શબ્દનો ભાવ જ જેને ખબર ન હોય અને ખાલી 48 મિનિટ બેસી જ રહેવું, એવું જ જેને ભાન છે, તેવા જીવોનો કાળ સામાયિકમાં જતો નથી. ખાલી બેઠા શું કરે? એટલે કે જે ત્યાં કંટાળે છે. અને સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ કેવી રીતે? પ્રતિક્રમણ આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. આ કાળમાં માત્ર રૂઢિગત સામાયિક થઈ ગઈ કે 2 ઘડી આપણે બેસી રહેવું. પણ બેસી રહીને કરવું શું? શાના માટે સામાયિક છે તે કંઈ પણ જાણકારી ન હોવાથી આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે કે ભાઈ પ્રતિક્રમણ કરવું છે તો એમાં સમય જતો રહે,
નહીં તો ખાલી બેઠા શું કરવું? જોકે એવા પામરો પ્રતિક્રમણ લક્ષ્યપૂર્વક કરી શકતા નથી. જેને સંભાવનાર નો અભ્યાસ કરવા માટે સામાયિક છે એ પણ ખ્યાલ નથી, તો એ ભલે ને પ્રતિક્રમણ કરે તો પણ એની મન તો ભટકતું જ રહે, કંઈ લક્ષ્ય જ નથી. એટલે કે ભલે એને પ્રતિક્રમણ કરવાનું હોય તો પણ એવા પામરો પ્રતિક્રમણ લક્ષ્યપૂર્વક કરી શકતા નથી. તો પણ કેવલ નવરાશ કરતા એમાં જરૂર કંઈક ફેર પડે છે. સાવરો નવરો માણસ હોય એના કરતો તો કંઈ પ્રતિક્રમણની ક્રિયા કરે તેમાં વળી સારું છે, ન કરતા સારું છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આ નવરો બેઠો નખો જ વાળ્યો, નવરા બેઠા છે અહીંયા, પછી કંઈ વિચારે આપણે શું શું વ્યવહારમાં કામ કરવા, શું પ્રપંચ આવા ત્યાં ઘાટ ઘડી લે. કૃપાલ કે કેટલાક ભારે કર્મીઓ કર્મી ભંતે બોલીને આજ્ઞા તો લઈ લીધી કે ભગવાન હું આપની આજ્ઞાથી હવે 48 મિનિટ સુધી હું સંભાવમાં રહીશ, રાગ વદેશ હું નહીં જાઉં, વિષય કસાયમાં વૃત્તિને ન જવા દઉં, આવી પ્રતિજ્ઞા લઈ લીધી. અને એ ભાન નથી મેં શું પ્રતિજ્ઞા લીધી એ તો બોલી ગયા માગધી ભાષામાં કરીમી ભંતે સાવયમ સાવજમ જોગમ પચખામી, એ બધું બોલી શું છે એનું ભાન નથી. એટલે કે એવા બિચારા ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે કે આ સામાયિક પૂરી થાય ને ત્યારે પછી આપણે આ પ્રમાણે કરવું, એની યોજના ત્યાં ઘડી લે. તે સાંસારિક યોજનાઓ ઘડવા માટે સામાયિક છે પણ ભાન નથી. એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે, બહુ દોષવાળી સામાયિક થાય છે. એના વિશે વિવેચનમાં બ્રહ્મચારી કહે છે વિજ્ઞાન વેદતા એટલે શાસ્ત્રાદિ વિશેષ જ્ઞાનને જાણનારા એવા જ્ઞાની પુરુષો, તેઓ સામાયિકનો કાલ ઓછામાં ઓછો 2 ઘડીનો ઠરાવ્યો છે. અવધાન એટલે લક્ષ્ય, સાવધાન એટલે સાવધાની પૂર્વક આત્માર્થના લક્ષ્યપૂર્વક સામાયિક વ્રત સાવધાનીથી કરવું જોઈએ, દોષ ન લાગવા દે એવા ઉપયોગપૂર્વક અને એકાગ્રતાથી કરે તો આત્માને પરમ શાંતિ મળે. કે ભાઈ મારો આત્મા વિષય કસાયમાં ન જાય એના માટે સામાયિક નથી, એમ સદા ઉપયોગ જાગ્રત રાખીને ત્યાં આત્મામાં વૃત્તિ રાખે આત્મા તરફ, તો તેને પરમ શાંતિ મળે. સામાયિકમાં 2 ઘડી કામ ન હોય તો બહુ ભારે લાગે, વિષયમાં રસ ન પડે તો કંટાળો, વિષયમાં રસ પડે તો કંટાળો ન આવે. પણ ધર્મ વખતે કર્મ બાંધે તે ભારે કર્મી, કામ કરવા બેઠો ધર્મનું અને ત્યાં પણ ખોટા વિચારો કરીને કર્મ બાંધે એટલે જ્ઞાની પુરુષો એને ભારે કર્મી કહ્યા. એવા જીવો સામાયિક લઈને પણ પાપ વિચાર કરે. સામાયિક સાધન માટે પાપ વિચાર કરવા, સમતા ભાવ મારો આત્મા અને સમભાવમાં રાખવો છે અને નહીં રાગ દ્વેષ કામ ક્રોધ આદિ ભાવ, કોઈ ભાવમાં મારો આત્મા જાય નહીં એ મારે લક્ષ્યપૂર્વક ધ્યાન રાખવું છે. એના માટે તો સામાયિક લીધી અને એનું ભાન ન હોવાથી ત્યાં જ પાપના વિચાર કરે. જે સામાયિકથી કંટાળે તેને પામર કયા. બિચારા પામર જીવો કેમ કયા? સામાયિકનું ભાન ન હોવાથી માત્ર રૂઢિગત લઈ અને તેમાં કંટાળે તેને પામર કયા. એવા પામર જીવો સામાયિક સાથે પ્રતિક્રમણ કરવાનું હોય તે પણ લક્ષ્યપૂર્વક કરી શકતા નથી. કેમ કે જેને નાની પુરુષ મળ્યાથી આત્માર્થનો લક્ષ્ય થયો નથી, એટલે શા માટે આ બધું કરવું એનું એને કંઈ ભાન નથી. એક રૂઢિગત બાપ દાદો કરતા આવે એટલે આપણે કરવું, પણ શા માટે અને એ કરવાનું પ્રયોજન શું, એથી ફાયદો શું, આપણે આ કરીએ છીએ તેમાં શું લાભ થયો, શું વૃત્તિઓ કંઈ પાછી વળી, એવો કંઈ વિચાર જ નથી. હવે કૃપાલને આગળ જણાવે છે વિધિપૂર્વક સામક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. વિધિપૂર્વક
સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. જ્ઞાનીઓને તો આવી વાત સાંભળીને ખેદ થાય છે કે તમે વિધિ લઈને વિધિપૂર્વક ન વર્તો તો એ તો જ્ઞાની પુરુષની આજ્ઞાની અજ્ઞા છે. આજ્ઞાને કંઈ ગણી નહીં તો આજ્ઞા શું કામ લીધી? કોણે કહ્યું તમને આજ્ઞા લેવાનું? વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. કર્મનું ભારેપણું સૂચવે છે કે આવા જીવોને વિચારા આવી બેસી રહે અને ત્યાં આજ્ઞા લઈને તોડે એ કર્મની બાહુલ્યતા છે. 60 ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. 60 ઘડી 24 કલાકનો રાત દિવસ થાય એ રાત અને દિવસ પોણા કલાક એટલે 24 મિનિટની એક ઘડી એવી 60 ઘડીનો એક રાત અને દિવસ ભેગો કરીએ એટલે 24 કલાકની 60 ઘડી થાય. 60 ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. જે પરમાર્થે આત્માર્થે એ સમયનો ઉપયોગ ન કરે તો કે એની આ દિવસની 60 ઘડી બધી વ્યર્થ ચાલી જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાલ ચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. અસંખ્યાતા દિવસ આપણે અનાદિકાલથી આપણો આત્મા સંસારમાં છે તો પૂર્વે કેટલા દિવસ વ્યતીત થઈ ગયા? અનંતા અસંખ્યાતા દિવસો બધા વ્યર્થ વહી ગયા. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળ ચક્ર વ્યતીત થઈ ગયા. 20 કોડા કોડી સાગરોપમનું એક કાળ ચક્ર થાય. આવા તો અનંતા કાળ ચક્ર વ્યતીત થઈ ગયા. છતાં પણ કૃપાલદેવ કહે છે આત્માનું સાર્થક કંઈ નથી, છતાં પણ હજુ એવો ને એવો છે, 4 ગતિમાં જ ભટકે છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળ ચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું, આત્માનું હિત ન થયું, તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. 48 મિનિટની સામાયિક તે જે અનંતકાળમાં નહીં થયું તે કરી દે. કેવી રીતે? કે આત્મા જો સમભાવમાં આવી ગયો તો 2 ઘડીમાં કેવળ જ્ઞાન ઉપજે છે. સમતા સામાયો, સમતા સમભાવ એ સામાયિક છે. એ સમભાવમાં જીવ આવ્યો તો 2 ઘડીમાં કલ્યાણ. સૈનિક મહારાજાના પુત્ર વારીસેણ હતા. ભગવાન મહાવીરનો ઉપદેશ સાંભળીને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી ઘરમાં જ છે, ગ્રસ્ત છે, 32 સ્ત્રીઓ છે, છતાં પણ 8મ 14 પૌષદ લે. એક દિવસનું મુનિવ્રત ની જેમ અપાશ્રમમાં જઈને રહે, આખો દિવસ ધર્મ ધ્યાન કરે અને રાત્રે શમશાનમાં જઈને ધ્યાન કરે. આવા પણ આ બધા જેને દ્રઢ શ્રદ્ધા થઈ ગઈ છે ભગવાનના વચનો પર, એટલે ભગવાન કહે છે તે સત્ય છે એવું દ્રઢતો જ એવું પાલન કરી શકે. અને જેને કોઈ ભય નથી, સંસાર વગેરેમાં આત્મા અજર અમર છે, ત્યાં ધ્યાન કરે છે. ત્યાં એકવાર શું બન્યું કે એક ચોરે એક હાર ચોરી લાવી અને લઈ જતો હતો. એના પાછળ લોકો પડ્યા એટલે કે હું પકડાઈ જઈશ, એટલે હાર વારીસેણના ગળામાં નાખી દીધો. અને એ તો ભાગ્યો કે લોકો પાછળ પડી ગયા. હવે એટલામાં પાછળ માણસો આવીને જોયું કે વારીસેણના ગળામાં જ હાર છે. એને પકડી લીધો કે આ ચોર. રાજા આગળ કર્યો તો સૈનિક રાજાએ તો ફાંસીની શિક્ષા પણ આપી દીધી. પણ એવો વિચાર ન કર્યો કે આ મારો પુત્ર ગળામાં હાર પહેરીને ધ્યાનમાં ઉભો રહે, હાર લેવો હોય તો કઈ લઈને છાનો માનો મૂકી દે કે ગળામાં લટકાવે, પણ એ પણ કઈ નહીં, ફાંસીની શિક્ષા. પણ સત્ય જે છે તે બહાર આવે છે અને ફાંસીએ ચડાવતા એ સૂડી ફીટીને સોનાનું
સિંહાસન થઈ જાય છે. પછી ક્ષણિક રાજાને ભાન આવે કે અરે આ શું મારી ભૂલ થઈ ગઈ. પછી ત્યાં આવીને માફી માંગે ને કે હવે ચાલ ઘરે, કે હવે પિતાજી વાત સરી, હવે વાત ગઈ, હવે આ સંસાર મારે નહીં જોઈએ. આવો સંસાર. એમ સંભાવમાં પોતે રમતા હતા. એટલે કેવી સદબુદ્ધિ ઉપજી અને આ પ્રત્યક્ષ પ્રમાણ પણ જોયું સતનું. એટલે સંસાર જ ત્યાગી દીધો અને દીક્ષા લઈ લીધી. એમ જે સંભાવમાં આત્મા આવ્યો તેને કે મારે હવે સંસારથી કંઈ મતલબ નથી. એમ જે કામ અનંતકાળમાં નહીં થયું તે સંભાવ કરે છે. આપણે બી ગમે તેટલી આપત્તિ આવે પણ એક ક્ષમતા ભાવ જો રાખી લઈએ, આપણે સામા નહીં થઈએ, ખમી ખૂંદીએ, તો એ કરોડો ભવોના કર્મોને કાપવા સમર્થ છે. સંભાવમાં અદભુત તાકાત છે. એટલે કૃપાલય કે જે કામ અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળ ચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષ્યપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી 4 લોગસથી વધારે લોગસનો કાયસર કરી ચિત્તની કઈ સ્વસ્થતા આણવી. પહેલા તો મન ભટકતું હોય, સામાયિક લઈને બેઠા હોઈએ તો એ લક્ષ્ય સ્થિરતા લાવવા માટે પહેલા તો 4 લોગસનો કે તેથી પણ વધારે લોગસનો કાયસર કરીને ચિત્તને સ્વસ્થ કરવું, બહાર ભટકતા ચિત્તને શાંત કરવું, એકાગ્ર કરવું. પછી સૂત્રપાઠ, પછી સૂત્રોના પાઠ બોલવા. સામાયિકમાં કે છે સામાયિકમાં સમય જતો નથી તો શું કરવું, તો કે આ કરવું. સામાયિક લીધી, 2 ઘડી બહારની વેપારની વ્યવહારની બધી પ્રવૃત્તિઓ છોડી દીધી, તો હવે 48 મિનિટ સૂત્ર પાઠ કરવા, સૂત્રના પાઠ વાંચવા, કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું. ઉત્તમ ગ્રંથ જ્ઞાની પુરુષો દ્વારા ઉપદિષ્ટ શાસ્ત્રો, તેનું ચિંતન કરવું, વાંચીને તે પર વિચાર કરવો. વૈરાગ્યના ઉત્તમ કાવ્યો બોલવા, ઉત્તમ જે વડે આપણો આત્મા વિરક્ત ભાવને પામે એવા વૈરાગ્યના ઉપદેશક કાવ્યો બોલવા. વૈરાગ્યના ઉત્તમ કાવ્યો બોલવા, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, પાછળ જે ભણ્યા હોઈએ તેને ફેરવી જવું, સ્મરણમાં લેવું, અને નૂતન અભ્યાસ થાય તો કરવો. નવો ફરી નવા કાવ્યો કે પત્રો આપણા માટે કે આવા ઉત્તમ શાસ્ત્રો નવા નવું શીખવું, નવું નૂતન અભ્યાસ. કેમ કે નવીનતા જ્યાં હોય ત્યાં ચિત્ર વિશેષ એકાગ્ર થાય છે. કોઈ નવી વાત આવે ને એટલે હા શું કહ્યું, રૂઢિગત હોય તો એનું એ ચાલ્યા કરે, આપણો ઉપયોગ રહે નહીં, ભટક્યા કરે ને. જેમ ભક્તિ આપણે બોલીએ જાણે સામાન્ય થઈ ગયું. મનને કોઈ નવી વાત આવે ત્યાં એકાગ્ર થાય છે. એટલે રોજે નૂતન અભ્યાસ થાય તો કરવો. કોઈને શાસ્ત્ર આધારથી બોધ આપવો, એટલે સામાયિકમાં શાસ્ત્રનો આધાર લઈને કોઈ જ્ઞાની પુરુષ હોય, સાધુ પુરુષ હોય તેને બોધ આપવો, અથવા આપણા જેવાને સ્વાધ્યાય કરવો, બીજા પણ સાંભળે. કોઈને શાસ્ત્રાધારથી બોધ આપવો, એમ સામાયિકી કાળ વ્યતીત કરવો. 48 મિનિટ બધી પ્રવૃત્તિ સંસારની મૂકી અને આત્માર્થ માટે આપણે તૈયાર થયા, તો આવી રીતે સમયનો ઉપયોગ ગ્રંથ વાંચવામાં, મનનમાં, સૂત્રપાઠમાં, કાવ્યો બોલવામાં, અધ્યયન કરવામાં, પહેલા યાદ કરેલું ભૂલી ન જઈએ, ફરી પુનરાવર્તન કરવામાં કે નૂતન અભ્યાસ કરવામાં રોકવો. કોઈને શાસ્ત્ર આધારથી બોધ આપવો, એમ સામાયિક કાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમ વાણી સાંભળવી. જ્ઞાની પુરુષનો જો યોગ હોય તો ભગવાન તીર્થંકરોએ જે આગમ કયા, એમના મુખેથી જે શાસ્ત્રો આવ્યા, જ્ઞાન આવ્યું, તેને સાંભળવું. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમ વાણી સાંભળવી અને તે મનન કરવી. મનન વગર કામ ના આવે. સાંભળ્યું તો કૃપાલ કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે. પવનની લહેર આવીને ગઈ, સાંભળ્યું એ પાછું ભૂલી ગયા, પણ મનનથી છાપ પડે છે. મનન એટલે ચિંતવન, એના ઉપર ચિંતવન કરવું, ભગવંતે શું કહ્યું એ વાતને પોતાના મન ઉપર લેવી, તે મનન કહેવાય. મનન થયું કે નહીં તેના માટે પુસ્તક જે વાંચ્યું હોય એ બંધ કરી મનને પૂછવું કે ભાઈ શું આવ્યું. પુસ્તક બંધ કરીને
એટલે અંદરથી જવાબ મળશે, અર્થાત સ્મૃતિમાં લેવું પડશે કે હા ફલાણી વાત આવી, એમ આવી, નહીં તો આગળ વાંચે ને પાછળ ભૂલતો જાય. એટલા માટે કૃપાલ કે શ્રવણ એ પવનની લહેર માફક છે. આવીને કહ્યું મનનથી છાપ પડે છે, આત્મામાં છાપ પડે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. નિધિધ્યાસન એટલે ભાવના કરવી વારંવાર એની આત્મ ભાવના ભાવતા જીવલે કેવલના. તે જે કંઈ પણ વાંચ્યું વિચાર્યું એને વારંવાર જ્યારે કંઈ પણ યાદ આવે તો ઓહો કરવા જેવું તો એ જ છે. ભગવંતે કેવા ક્ષમા ગુણ કયા. આ ક્રોધ કરીએ તો કેટલા દુઃખી થઈએ, આપણે પણ દુઃખી થઈએ, બીજા થાય, એના કરતો ક્ષમા ભાવ રાખીએ તો કેટલું સુખરૂપ છે. એટલે ભગવાનનું કહેવું કેટલું સત્ય છે. એ વાત જેમ જેમ યાદ આવે તેમ દ્રઢ કરવી, જ્યારે ક્યારે એ ભાવન છે, ભાવના કરવાની. તો જે વખત આવે ટકી શકે. એ તો વખત આવે પાછો ક્રોધવશ થઈ જાય તો હજુ મનન થયું નથી, ભાવન થયું નથી. એટલે અહીંયા કે છે કે આવા સામાયિક કાળ શાના માટે? નાની પુરુષના વચનો વાંચી અને તેના પર વિચાર કરવો, એના માટે આ નિવૃત્તિ લીધી છે. અને તે સામાયિક એટલે હું સંભાવમાં રહીશ એવું વ્રત લે છે કે આ 48 મિનિટ હું સંસારી છું, પણ હું સંસારના કોઈ પણ કાર્ય 48 મિનિટ સુધી નહીં કરું. કાયાથી નહીં, વચનથી પણ નહીં, મનથી પણ. મન પણ 48 મિનિટ સંસારના કામોમાં નહીં રોકવું, નહીં જવા દઉં. આવી રીતનો જે ઉપયોગ રાખીને સામાયિક કરે તે જ યથાર્થ સામાયિક છે. તો પછી કે જે મન સંસારી વિકલ્પો 24 કલાક કર્યા જ કરે, ઊંઘ સિવાય, ઊંઘમાં બી ચાલે છે અમુક તો પછી તે સમયમાં શું કરવું? તો કે ભાઈ તે સમયમાં આ કરવું. એ કાળ સત્પુરુષના વચનો વિચારવામાં ગાળવો. મહાપુરુષે તો આખા જગતનું સ્વરૂપ, આત્માનું સ્વરૂપ, રાગદ્વેષનું સ્વરૂપ એ છોડે તો શું લાભ, આત્માનું ખરું સુખ શું, દુઃખ શું, એ જે કંઈ પણ વર્ણવ્યું તે 48 મિનિટમાં જગતનો પ્રપંચ મૂકી દઈ કોઈ વિચાર કર્યા વગર આત્માના વિચાર કરે અથવા આત્માની ઉન્નતિ થાય એવા શાસ્ત્રો, વૈરાગ્ય કે એમાં ઉપયોગને લઈ જવો, એનું નામ છે સામાયિક. એ સમભાવનો અભ્યાસ થયો. ત્યારે પણ મન બહાર જ જતું રહે તો એ સામાયિક ન થઈ. એ તો જેમ બહાર હતો તે અહીંયા છે, ફરક શું પડ્યો? એટલે જ્ઞાની પુરુષો દોષિત થઈ સામાયિક. તમે સંભાવનો પ્રતિજ્ઞા લઈને બેઠા ને કરતા નથી, સંભાવમાં રહેતા નથી, તો એ તો ઉડતું ધર્મ કરતા ધાડ પડી ગઈ. એટલે કે તમે પ્રતિજ્ઞા લઈને ભંગ કર્યો, એ વિશેષ દોષ છે. એટલે આપણને પહેલા અહીંયા અભ્યાસ કરાવે છે કે ભાઈ તમે બધા ભક્તિ સત્સંગ કરો, મનને રોકો, મનને બહાર જવા ન દો. કેમ કે એનો અભ્યાસ છે એટલે વારંવાર એ બહાર જાય છે. ભક્તિમાં રોકો, સ્વાધ્યાયમાં રોકો, સ્મરણમાં રોકો. અને ભક્તિમાં કંઈ બીજો વિકલ્પ આવે તો મનને કહો કે ભાઈ હમણો થોભ, હવે ઘણી થઈ, હમણો થોભ. પાછા ભક્તિ ઉઠે ત્યારે છે જ ને. એમ મનને રોકીને આ તરફ વાળવું. એટલે કૃપાલદેવે કાલે કહ્યું આપણને કે એ પણ એક પ્રકારની સામાયિક છે. સમભાવમાં આવવાનો જ્યાં અભ્યાસ છે તે પણ સામાયિક છે. કૃપાલદેવના પોતાના શબ્દો આપણે કાલે વાંચેલા કે 2 ઘડી સુધી સંભાવ કે સમદર્શિતા ગુણનું પાલન કરવાનું વ્રત તે સામાયિક વ્રત છે. કૃપાલદેવ કહે તેવી દશા ન આવી હોય કે ભાઈ અમારે તો એવી દશા નથી કે અમે સમભાવમાં રહી શકીએ, તેવી દશા ન આવી હોય તો તે પ્રાપ્ત કરવાની ભાવનાએ કે ભાઈ મારે આ જોઈએ છે એવો સંભાવ પ્રાપ્ત કરવાની ભાવનાએ જ્ઞાની પુરુષના વચનમાં વૃત્તિ રાખવાનો પુરુષાર્થ કરવો, તે પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય. કૃપાલદેવ કે છે એમના શબ્દો કે દશા ન આવી હોય તો દશા પ્રાપ્ત કરવી છે એવી ભાવનાએ તમે જ્ઞાની પુરુષના વચનમાં કે વૃત્તિને રોકો તો એ પણ એક અપેક્ષાએ સામાયિક કહેવાય, સંભાવમાં લેવાનો પુરુષાર્થ કહેવાય. અને એ ખરેખર સામાયિક જે વાસ્તવિક છે એને લાવશે. કેમ કે પહેલા આનો અભ્યાસ કરી અને પછી પ્રતિજ્ઞા લે તો તે બરાબર છે. એટલે એક એક આપણો અહીંયા ભક્તિનો સમય 3 સામાયિકનો છે, 2.5 કલાકથી ઓછો નથી, પણ એ સામાયિકનો અભ્યાસ છે, સમભાવનો અભ્યાસ છે. અભ્યાસ થયો કે નહીં?
નિમિત્ત આવે ત્યારે ખબર પડે. ક્રોધનું નિમિત્ત આવે, સામો વ્યક્તિ આપણને ગમે તેમ બોલે છતાં પણ આપણે તપી ન જઈએ અને શાંતિ રહે, તો કંઈક વાત સમજાણી, કંઈક ઉતર્યું ને એ બોલે તેમ આપણે તપી જઈએ, તો જ્ઞાની કે નહીં, તું કંઈ શીખ્યો નથી. પરીક્ષા થાય ત્યારે ખબર પડે. કૃપાલદેવે તો કહ્યું કે હવે આમ તો બધા ધર્મ દ્રઢ, નિમિત્ત ન મળે ત્યાં સુધી બધા ધર્મ દ્રઢ. ત્યાં સુધી કહ્યું કે નારી ન મળે ત્યાં સુધી બ્રહ્મચારી, મોશમાળામાં બધા બ્રહ્મચારી જ છે ને. પછી ખબર પડે એમ એ ક્યાં સુધી પહોંચ્યો, એ તો નિમિત્ત આવે જ ખબર પડે. અર્થાત આવો અભ્યાસ જો બરોબર કરેલો હોય આ નિવૃત્તિ કાળમાં, તો એ પ્રવૃત્તિમાં પણ દ્રઢ રહી શકે. એના માટે આ અભ્યાસ રૂપે 2 ઘડીનું મુનિ પણ સાચા આત્મજ્ઞાની. મુનિ થઈને ક્રોધ માન માયાલોભમાં જાય મુનિ નહીં, એ મુનિ શાના. જેમ કે એક કથા છે, એક સાધુ મુનિ એક નદીના કિનારે શિલા ઉપર ધ્યાન કરે છે. ત્યાં રાજાના કપડાં લઈને એક ધોબી આવ્યો અને મુનિને કહ્યું કે મહારાજ આપ જરા નીચે ઉતરો, આ પથ્થરો એક જ છે ત્યાં નદી કિનારે, મારે આ રાજાના કપડાં ધોવા છે. નહીં સાંભળ્યું. 2 વાર કહ્યું, 3 વાર કર્યું, સાંભળે જ નહીં, ખસે નહીં. એટલે તેને તો ધોબીએ શું કર્યું, હાથ પકડી સાધુનો નીચે ખેંચ્યા. જેવા ખેંચ્યા કે પેલા તો એકદમ ગરમ થઈ ગયા. હે, મને કેમ ખેંચે છે? અને જે બોલાબોલી છે એ બાથમ બાથે આવી ગયા, લડવા માંડી પડ્યા. અને પેલો તો ધોબી, શરીરમાં તાકાત ઘણી, અને સાધુને નીચે પાડીને ઉપર બેસી ગયો છાતી પર. પછી પેલા સાધુ શું બોલે, અરે કે શાસ્ત્રોમાં કહ્યું છે કે સાધુઓને ઉપસર્ગ આવે ત્યારે દેવતાઓ રક્ષા કરે છે, બધા તમે ક્યાં ગયા? ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે દેવતાઓ એમ કે છે કે અમે તો હાજર છીએ, પણ આમાં ધોબી કોણ ને સાધુ કોણ એ સમજાતું નથી. સાધુ પોતે નગ્ન થઈ ગયા, કપડા તો બધા પડી ગયા, 2 જણા બાથંબાથી લડે એટલે 2 કશાયથી ભરેલા, 2 સરખા દેખાવ છો. હવે એમાં સાધુ કોણ ને મુનિ કોણ, અરે ધોબી કોણ, એ અમને નથી સમજાતું. અર્થાત ધોબી તો બિચારો ધર્મ સંબંધી કંઈ જાણે નહીં, એટલે એ તો માનો કે કદાચ કશાય કરે, પણ તમે આટલા દિવસ આ ધ્યાન કરીને શું કાઢ્યું? કશાય ભાવો. તમારી વૃત્તિ પણ જો ધોબી જેવી છે તો તમારી એ દેવતાઓ શું રક્ષા કરે? એમ જ્યારે નિમિત્ત આવે ત્યારે પોતે આમ ફોસલાઈ જાય ત્યારે કંઈ હાથમાં આવ્યું નથી. એટલે આવા આપણી કસોટી થાય તો આપણે સારું માનવું કે આપણી પરીક્ષા થાય છે કે ભાઈ આપણે કેટલા સ્થિર રહ્યા, કંઈક પરિણમ્યું કે નહીં. એમ આ અભ્યાસ, આ ભક્તિ સ્વાધ્યાય ઘરે કે અહીંયા એના માટે છે, સંભાવ લાવવા. એટલે કૃપાલ કે તમે જો આ શાસ્ત્ર સામાયિક અથવા સંભાવનો અભ્યાસ કરો તો તમે એના માટે વૈરાગ્ય ઉપદેશક ગ્રંથો વાંચો, શાસ્ત્રનો પરિચય રાખો અને એ વાતને ખૂબ મનન કરો, ચિંતન કરો, જીવનમાં પરિણમાવો, તો તમે કંઈ આગળ વધી શકો. વૈરાગ્ય બોધક કથનનું શ્રવણ કરવું કિંબા કંઈક અભ્યાસ કરવો એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષ્યપૂર્વક કાયોસર્ગમાં રોકવો. કૃપાલ કે આવા વૈરાગ્યપૂર્ણ ગ્રંથો ન હોય, નાની પુરુષ પ્રત્યક્ષ ઉપદેશ આપનારા ન હોય તો શું કરવું? તો કે તમે કાયોસર્ગમાં રહો, સામાયિકમાં. અને કેટલોક ભાગ મહાપુરુષના ચરિત્ર કથામાં ઉપયોગ રોકો, મહાપુરુષના ચરિત્રો વાંચો. કેમ કે કથાનો યોગ એવો છે કે એને પ્રથમ ભૂમિકામાં જીવોને વૃત્તિ સ્થિર કરવામાં બહુ જ મદદરૂપ છે. એને કથાનુયોગ પણ કયો અને પ્રથમાનુયોગ પણ કયો. સૌથી પહેલા ધર્મકથા, રાજા રાણીની આવી વાતો આવે, કેમ કે રોજે પરિચિત છે પોતાના જીવનમાં.
અને એને પુણ્ય કર્યું તો જુઓ આવી ગતિ થઈ, પાપ કર્યું તો નર્કમાં ગયો. આ પાપ કહેવાય, પુણ્ય કહેવાય, એને સાક્ષાત કથાઓમાં જાણવા મળે. એટલે ત્યાં વૃત્તિ એની સહેજે સ્થિર થઈ જાય. અને આત્મા સંબંધીની વાતમાં જલ્દી સ્થિર ન થાય. આત્મા છે શું છે કંઈ દેખાતું નથી, અનુભવાતું નથી. એટલે એમાં વૃત્તિ સ્થિર થવી મુશ્કેલ છે. અર્થાત એ દ્રવ્યાનુયોગ છે. વૈરાગ્યોપશમ બળવાન હોય ત્યારે કૃપાલ કે દ્રવ્યાનુયોગ વિચારવો યોગી છે. અને ચિત્ત કસાયવાળું થઈ ગયું હોય, ક્રોધ માન માલોભ વિશેષ હોય તો ધર્મ કથાનું યોગ વિચારવો યોગી છે. અને પ્રમાદી થઈ ગયું હોય તો ચરણાનુયોગ વિચારવો યોગ છે, ચારિત્ર સંબંધી વાતો. અને જડ જેવું મન થઈ ગયું હોય, કઈ વિચાર જ ના આવતો હોય તો કર્ણાનુયોગ વિચારવો યોગ છે, કર્મ સંબંધી, કે ત્યાં ગણતરીની વાતો આવે, ગણવું પડે બધું, તે વિચારવો યોગ છે. આમ કંઈ ને કંઈ મનને ખોરાક આપવો, એને નવરું નહીં મૂકવું, નહીં તો તે અનેક ખરાબ વિચારો જ કરશે. કેમ કે અનાદિનો અભ્યાસ. એટલે આવી રીતે કાં પછી કેટલોક ભાગ મહાપુરુષના ચરિત્ર કથામાં રોકવો, પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિક કાળ વ્યતીત કરવો. વિવેકથી કે ભાઈ હું સામાયિકમાં બેઠો તો મારે શું કરવું જોઈએ, હિત અહિતનો વિચાર કરીને વિવેકથી અને ઉત્સાહથી ધર્મક્રિયા કરું છું, ઉત્સાહપૂર્વક સારા ભાવથી, સાચા ભાવથી, અંતરથી તે સામાયિક કાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેશથી મંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો, પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. કંઈ નહીં હોય તો મંત્ર કરવો, પંચ પરમેશથી મંત્રનો જાપ કરવો, કે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ એનો જાપ કરવો. કેમ કે પરમ ગુરુ એ જ પંચ પરમેષ્ઠી છે. કોઈ પણ રીતે જીવને મંત્રમાં એને જાપમાં રોકી રાખો, પણ વ્યર્થ કાળ કાઢવો નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધારવો. ધીરજથી બધા વિકલ્પો મૂકી શાંતિથી અને યત્નાપૂર્વક પોતાનું મન ક્યાં જાય છે તે તરફ ચોકી રાખી અને સામાયિક કરવું, સંભાવમાં આવવું. અને જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધારવો. શાસ્ત્રો ખૂબ વાંચવા તો જ સમ્યક જ્ઞાન વધે, સાચી સમજણ વધે. કૃપાલજીનું વચન વચનામૃત સંબંધી બ્રહ્મચારીજી કહ્યું કે જેને ઘેર શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ છે તેને ઘેર સમજણનો ભંડાર છે. કેમ કે બધા અનુયોગ તેમાં છે. ચરણાનુયોગ, કર્ણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ધર્મકથાનુયોગ બધું તેમાં છે. પણ એ કૃપાલજીનું એક એક વચન બહુ જ ગૂઢ છે. ઘણા શાસ્ત્રોનો રહસ્ય જે મર્મ ભરેલો, એટલે એને સમજવા માટે પાછા પ્રભુ શ્રી બ્રહ્મચારીજીના વચનો આપણને બહુ સહાયરૂપ થાય કે જ્ઞાની પુરુષને કહેવાનો શું આશય એક સમજાય. એનાથી પણ વિશેષ બીજા ઘણા શાસ્ત્રો વાંચેલા હોય તો વિશેષ કૃપાલ દેવના કહેવાનો આશય સમજાય, ભાવ સમજાય. એટલે જેટલું જ્ઞાન કે શાસ્ત્ર પરિચય વધારે તેટલો જ ખુલાસો વધારે થાય, શ્રદ્ધામાં દ્રઢતા આવે. શાસ્ત્રો શું કરે? તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શન. ભગવંતે જે 7 તત્વ કહ્યા, જીવ તત્વ, આશ્રમ, સંબર, બંધ, મોક્ષ, નિર્જરા, પાપ પુણ્ય વગેરે, એનું શ્રદ્ધાન થાય કે વાત બરોબર એમ જ છે. હું આત્મા જ છું. આ શરીર આદિ પૂતગલ જળ દ્રવ્ય છે, દેહથી ભિન્ન છે. એ બધી વાત દ્રઢ ક્યારે થાય? વારંવાર વિશેષ શાસ્ત્રોનો પરિચય થાય તો. અંત વખતે શાસ્ત્રો યાદ ન રહે, મરતી વખતે તે વખતે એક સ્મરણમાં ચિત્ર રાખવા કહ્યું, હું સહજાત્મ સ્વરૂપ, મારું કંઈ નથી. પણ એ ભાવ દ્રઢ કરવા માટે પહેલા કેટલો અભ્યાસ જોઈએ તો તે વખતે ભાવ ટકે. નહીં તો પાછો કુટુંબ ધનાદિમાં જીવ જતો રહે. અંત સમય આ બધું મારું છે, છૂટી જાય છે, પણ મારું છે જ નહીં. એ ભાવ પહેલાથી દ્રઢ કર્યો હોય તો જ તે વખતે ટકે. એટલે અનેક દ્રષ્ટાંતોથી, અનેક નયોથી, અનેક પ્રમાણથી, નિક્ષેપથી જ્ઞાની પુરુષોએ આ વાત સમજાવી છે. અનેક પ્રમાણથી કોઈ રીતે જીવ સમજે તો એ સમાધિ મરણને પામે. અર્થાત મૃત્યુ વખતે કોઈ પણ પદાર્થમાં એની વૃત્તિ રહે જ નહીં.
એના માટે આ શાસ્ત્રો કહે છે. શાસ્ત્રો છે શાસ્ત્રા પુરુષના વચનો છે જે સત્યને પ્રરૂપે. સત્ય શું છે? જેમ કે આપણે છીએ આત્મા, પણ આપણે તો આ શરીરને જ આત્મા માનીએ છીએ, તો કે અસત્ય છે. જેમ છે તેમ માનો. આત્માને આત્મા માનો, શરીરને શરીર માનો, પરને પર માનો, સ્વને સ્વ માનો. એ અભ્યાસ જેટલો આ જીવન છે ત્યાં સુધી કરી લઈએ દ્રઢપણે, તો એ આ ભવમાં સમાધિ મરણનું કારણ થાય અને પરભવમાં પણ સાથે આવે. એ સંસ્કાર સાથે કેટલો લાભ. પછી પરભવમાં મારું લાભ નહીં કરે. અને એ ભાવ મારા પણ મમત ભાવ અહીંયા નહીં કાઢ્યો તો ત્યાં એ જ મૂંઝવણ થવાની. મારું તો કોઈનું થયું નથી, થશે પણ નહીં, અને ત્યાંય મૂંઝવશે. એટલે આ ભાવમાં આપણને આ કૃપાલના વચનોથી આ વાત જાણવા મળે. એટલે આ ભાવ આપણે દ્રઢ કરી લેવો છે શાસ્ત્ર પરિચય સત્પુરુષના વચનથી. એમ સામાયિક કાળ તો 48 મિનિટ ઓછામાં ઓછી, પણ કૃપાળુ દેવે તો 9 કલાક કહ્યા છે. 9 કલાક 24માંથી ઓછામાં ઓછા આત્મા માટે ગાળવા. 24 કલાકમાં 9 કલાક, તો પણ બીજા 15 કલાક તો સંસાર માટે કહ્યા છે. એ કરવા નથી કહેતા. ગ્રસ્તને ન ચાલે તો 9 કલાક, એમાં 3 કલાક એક પ્રહાર ધર્મ કર્તવ્ય, એક પ્રહાર ભક્તિ કર્તવ્ય અને એક પ્રહર વિદ્યાભ્યાસ. નવું નવું શીખવું, સંસારનું નહીં, એ તો ભૂલવું છે. આત્માને જે સહાયરૂપ થાય તે. આમ 9 કલાક આત્માર્થી ઓછામાં ઓછા કાઢવા. બાકી સંસારમાં ઉપયોગને લઈ જવાની તો એક સમયની જ્ઞાનીની આજ્ઞા નથી. 1 કલાક તો શું કહે, એક સમય પણ તમારો ઉપયોગ વિભામાં જવા ન દો, ક્યાં કે ત્યાં અનંત કર્મનો આશ્રવ છે. એ હવે રોકો. એ ઘણું કે, પણ આપણી યોગ્યતા ન હોય તો કે ભાઈ તમે ધારો તો 9 કલાક તો કાઢી શકો, પણ આ ઉપયોગ હોય, જાગૃતિ હોય તો થાય. નહીં તો આખો દિવસ તો શું, વર્ષો, મહિનાઓ, વર્ષો જીવન વ્યતીત થઈ ગયું. એમાં કેટલો સમય આપણે ઉપયોગમાં લીધો હશે. હવે કે છે કે જાગો અને એ ઉપયોગનો પૂરો લાભ લઈ લો, એ સમયનો. એટલે ધીરજથી, શાંતિથી અને યત્નથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકનો શાસ્ત્ર પરિચય વધારવો. 60 ઘડીના વખતમાંથી 2 ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદભાવથી કરવું. 60 ઘડીમાંથી 2 ઘડી, ખાલી 2, ઓછામાં ઓછા કે 48 મિનિટ તો તમે કાઢો. કોઈ ઊભો ન હોય. આપણને તો પ્રભુ શું કહ્યું, પ્રભુ ઘડી નહીં પણ અડધી ઘડી. તુલસીદાસજી કહ્યું ને, ઘડી નહીં આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધુ કી હરે ખોટી અપરાધ. જેમ આપણને ઘડી તો 20 મિનિટની થાય, પ્રભુ શ્રી તો 10 જ મિનિટ. એ 10 મિનિટ તો આપ તારી, હા 24 મિનિટની ઘડી તો આપણને કે 10 મિનિટ તો આ 3 પાઠ માળા એટલો તો ઉપયોગ રોક. સંસારમાં જવા દે મનને 10 મિનિટ તોય નથી રહેતું. 10 મિનિટમાંથી 1 મિનિટ માન ટકતું હશે. માળા ગણવી છે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ બોલ્યા પછી આખી પૂરી થાય તો પૂરી થઈ ગઈ, માળા તો પતી ગયું. હે પ્રભુ બોલીએ, પાછું પૂરું થાય ખ્યાલ આવે, પડી પડી તો જબત પણ મન કેવું ચંચળ, ભટકતું જ રહે. 10 મિનિટ પણ આપણે આત્મામાં સંભાવમાં નથી રહી શકતા, તો 48 મિનિટ ક્યાંથી રહી શકીએ? અને માને કે તો સામાયિક કરું છું. પેલા સંભાવ જ ક્યાં છે? આત્માની વૃત્તિ તો ભટકતી છે. એટલે કે પેલા અભ્યાસ કરો, આ મનને રોકો. એ બહુ ચંચળ છે, ક્ષણમાં તો એ લાખો યોજન ચાલ્યું જાય છે. 60 ઘડીના વખતમાંથી 2 ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદભાવથી કરવું. સામાયિક કરવું તો સદભાવ. સદભાવ એટલે શું? તે બ્રહ્મચારીજી આ બધા શબ્દોના અર્થ મોક્ષમાલા વિવેચનમાં આપ્યા છે. સદભાવથી એટલે હોશ, ઉત્સાહ અને પ્રીતિથી કરવું, પ્રેમપૂર્વક સામાયિક કરવું. એટલે અનાદિકાલથી વિવેચનમાં કે છે, આ પાઠ પૂરો થયો કૃપાલદેવનો, વિવેચનમાં કે છે અનાદિકાલથી જે સાર્થક એટલે આત્મિત નથી થયું તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિકથી થાય છે. ગજસુકુમાર સંભાવમાં આવીને 2 ઘડીમાં કામ કાઢી નાખ્યું. નેમિનાથ ભગવાન કૃષ્ણ ના ભાઈ છે નાના ગજસુકુમાર. તે ભગવાન નેમિનાથ નો ઉપદેશ સાંભળી
અને વૈરાગ્ય ભાવ થયો અને કહે કે ભગવંત મારે હજુ કેટલા ભાવ કરવાના? તો કે 1000 ભાવ. 1000 ભાવ જેટલા કર્મો બાકી છે. 1000 ભાવ વૈરાગ ઉત્પન્ન થયો છે. મને તો પ્રભુ એક ભાવ બી નહીં પાલવે. હું 12 વર્ષની ઉંમરમાં પણ એમ કે છે કે હું એક ભાવ પણ આ સંસારમાં હવે રહી નહીં શકું, માટે કોઈ આ ઉપાય બતાવો. ભગવંત તો કેવળ જ્ઞાની છે, ત્રિકાલ જ્ઞાની, એટલે કે જાઓ શમશાનમાં ધ્યાનમાં ઉભા રહો. ત્યાં જઈને આત્મ ધ્યાનમાં આજ્ઞા શિરોધારી કરી ધ્યાનમાં ઉભા. સસરો આવ્યો કે મારી પુત્રીના સગપણ કરીને અહીંયા બેઠો છે, અહીંયા ઉભો રહ્યો પૂર્વનું વેર. એટલે એને એવું સૂઝ્યું કે આ હવે સાધુ થયો છે. માટીની પાળ બાંધી અને શમશાનમાંથી અંગા લઈને ભરી દીધા. પોતે સંભાવમાં રહી આવો ભયંકર મરણાંત પરિસહ સંભાવે સહન કરી ને તત્ક્ષણ શ્રેણી માંડી કેવળ ઉપજાવી કેવળના અને મોક્ષે જ પધારી. 1000 ભવોની કર્મોને કાપી નાખ્યા. સંભાવમાં કેટલી તાકાત છે! એટલે ભગવાન મહાવીર કે સમતા સામાયિયો. સામાયિક શું? તો કે સંભાવ. તમે સંભાવમાં આવો એ સામાયિક છે. સામાયિક લઈને બેસવાથી એ વિશેષ આરાધનાનું એક નિમિત્ત છે. બાકી ડગલે ને પગલે પરિસર છે અને સંભાવથી સહન કરો તો તમે સામાયિકનો અભ્યાસ જ કરો છો. પણ એકદમ નહીં થાય. સ્વાધ્યાય સવાર બપોર સાંજ ભક્તિ સ્વાધ્યાય કરતા હોઈએ, ઉપયોગ જાગ્રત રહે તો સંભાવ તરફ લક્ષ રહે, નહીં તો નિમિત્ત આવે આપણને તે મય થઈ જઈશું. આમ અહીંયા કે છે કે સામાયિક માં શાસ્ત્ર પરિચય વધારવો અને બને તો સામાયિક સદભાવથી એટલે હોંશથી ઉત્સાહથી અને પ્રીતિથી કરવું. એક સામાયિકનો શું લાભ છે એના ઉપર એક દ્રષ્ટાંત છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર 3 માં આપ્યું છે કે એક પદ્મ શ્રેષ્ઠી, પદ્મ નામના શેઠ છે, પદ્મ શ્રેષ્ઠી, એનો એક પુત્ર છે. પુત્ર એકાએક છે પણ વ્યસની. વ્યસની સાતે વ્યસનનો પૂરો. એટલે પિતાએ ઘણો સમજાવ્યો, માને જ નહીં. રાત્રે ચોરીઓ કરે. ઘરે ઓછું છતાં પણ વ્યસનીને તો કરોડો હોય તો ઓછા, ઘરથી મળે નહીં એટલું, એટલે જુગાર રમવો, બધા જ વ્યસન સેવે. એટલે એકથી બીજા વ્યસન બધા વળગે, કેમ કે બધા સંગ જ ખોટો. એટલે ચોરી કરે. એટલે રાજાએ એકવાર સિપાહીઓ પકડ્યો, રાજા પાસે લાવ્યા, સમજાવ્યા કે તું કોનો પુત્ર છે, તારાથી આવું કરાય, આ તને નહીં શોભે. એમ સમજાવીને જાણે હવે સમજશે, એના પર કઈ અસર નહીં થઈ, તે આવું જ કર્યા કરે. એટલે શેઠને આ વાત રાજાએ કરી અને એને દેશ નિકાલ આપ્યો. તું અહીંયા નહીં રહી શકે, જા, નીકળી જા. ત્યાંથી નીકળ્યા પછી જંગલમાં ગયો. ત્યાં એક ઝાડ ઉપર ચડીને બેઠો છે. ત્યાં વિચારે છે કે આજે હું કોની ચોરી કરું, કેવી રીતે કરું. સંસ્કાર પડે અને એ જ સૂજે, વ્યસનીને વ્યસન જ સૂજે. ત્યાં એણે શું જોયું કે એક સિદ્ધ પુરુષ જેને વિદ્યા સિદ્ધ છે, એ જોડા પહેરીને આવ્યા છે અને નાહવા ગયા કે પગરખાં પેલા પાવડી ત્યાં ઉતારી. એટલે એને એમ થયું કે આને લઈને જ ઉડે છે. એટલે પેલાએ શું કર્યું, પેલી જોડા પહેરી લીધા અને પોતે જ ઉડી ગયો. પેલો સિદ્ધ પુરુષ તો નાવા જ, પોતે જોડા પહેરીને ઉડ્યો. ઉડીને પાછો જ્યાં પોતે રહેતો હતો એ જ ગામમાં આવ્યો. પાછી ચોરીઓ કરવા માંડ્યો. પણ હવે તો આ તો એવું ઉડે ખબર જ ન પડે, રાજા પણ પકડી ન શકે કે આ કોણ છે એવો. પછી એક દિવસે એક જંગલમાં એક ચંડિકાનું મંદિર જોયું. એટલે એને આજે અહીંયા ઉભા રહીએ અમુક સૈનિકોને, રાજા કે કદાચ અહીંયા ચોર આવતો હોય તો આ એક ખૂણામાં ઘર છે આ મંદિર. તે રાત્રે ત્યાં આવ્યો. આવીને જોડા ઉતારી નીચે ઉતર્યો, આકાશમાંથી ઉતારીને દેવીના મંદિરમાં પ્રવેશ કર્યો અને દેવીને એમ કહેવા લાગ્યો કે હે ચંડિકા, આજે જો મને ઘણું ધન મળે તો હું તમારી પૂજા ખૂબ દ્રવ્યથી કરું, ઘણું ધન ખર્ચીને તમારી પૂજા કરું.
રાજાએ છાની મારી અવાજ સાંભળી લીધી કે આ ચોર છે. એને શું કર્યું, પેલી પાવડીમાંથી એક પાવડી લઈ લીધી. વિચારવાન બધા હોશિયાર પુરુષો સાથે એક લઈ લીધી. પેલો આવ્યો, અરે પેલું ગયું ક્યાં, હવે ઉડે કેવી રીતે? એટલે પછી એ કે અહીંયા કોઈક છે એટલે ભાગ્યો, તરત પકડી લેશે મને. દોડતા દોડતા ત્યાં જંગલમાં એના પુણ્યોદય કોઈ મહાત્મા મળી આવ્યા. અને હવે થયું કે મારું પાપ ફૂટ્યું, ઘણા પાપ કર્યા છે તો જૈનનો દીકરો, એટલે હવે પાછી મતિ બીજી આવી કે મેં બહુ પાપ કર્યા, હવે મને પકડી લેશે ને મારી નાખશે, ફાંસીને ચડાવ સજા. એટલે મહાત્માને કહે કે ભગવાન મને કોઈ એવો ઉપાય બતાવો, મેં બહુ પાપ કર્યા છે, હવે એથી હું કેવી રીતે છૂટું? ત્યારે ભગવંતે એમ કહ્યું, જ્ઞાની ભગવંતે કે તું સામાયિક સમભાવમાં આવી જા, ધ્યાનમાં બેસી જા, સમતા ભાવમાં રહે, કોઈના પ્રત્યે રાગ દ્વેષ કર્મા, કે જેવી આપની આજ્ઞા. એ તો ત્યાં જઈને ધ્યાનમાં બેસી ગયો. બસ મેં બહુ પાપ કર્યા, મેં કેટલાને દુઃખ આપ્યા, મેં એ કર્યું તે કર્યું. ત્યાં બધા પાપનો પશ્ચાતાપ જ કરે છે, પ્રસન્નચંદ્ર રાજર્ષની જેમ બધા પાપોને યાદ કરી અને પોતાના દોષો જોઈએ, હું કેવો નીચ હલકો, કેવા કુલમાં જન્મ્યો, મેં કેવા કામ કરે, હે ભગવાન મારા અપરાધ ક્ષમા કરો, હું કોઈ દિવસ આવું પાપ નહીં કરું, એમ વારંવાર પશ્ચાતાપ કરતા પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ બધા પાપો ક્ષય થઈ ગયા. અને ત્યાં શ્રેણી માંડીને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું. આવો ચોર કેવડી બની ગયો. ત્યાં પેલા પાછળ બધા આવ્યા, એ તો ત્યાં રાજાને વગેરે જોતા છે કે આ ધ્યાનથી પારે તો કંઈક એને પૂછીએ કે પકડીએ, પણ ધ્યાન તો છૂટતું નથી. એટલે બીજા જ્ઞાની ભગવંતે કહ્યું કે રાજા તમે આ જુઓ છો, પણ આ તો સંભાવમાં સ્થિત છે, હવે કેવડી બની ગયા છે, કેવડી બની ગયા. આવો ચોર કે ભાવની લીલા ઓર છે. આ બધી લીલા એમણે એમ કહ્યું કે આ બધી લીલા સામાયિકની છે, સમભાવની છે. એ કોઈ પ્રત્યે રાગદ્વેષ ન કર્યા અને એકદમ સ્થિર થઈ અને પોતાના પાપોના પ્રાયશ્ચિતના ફળમાં બધા પાપને તોડી નાખીને કેવડી બની ગયા છે. એટલે અહીંયા કે છે સમભાવ એ મહાન વસ્તુ છે, સમતા સામાયિક. આના ઉપર પ્રભુશ્રી પણ એક દ્રષ્ટાંત આપે છે કે એક ચોર ને ફાંસીએ ચડાવ્યો, ઉપદેશામૃતમાં છે આ દ્રષ્ટાંત. એટલે પછી ત્યાં મંત્રીએ જઈને ચોરને એમ કહ્યું કે તને હવે કોઈનું શરણ છે? તો કે મને તો કોઈ હવે શરણ એટલે તારો કોઈ રક્ષક છે? મારો કોઈ રક્ષક, મને કોઈ બચાવે એમ નથી. તો હું તને એક વાત કહું છું, ગ્રહણ કરીશ? તો કે હા. તો કે જો તું કોઈ પ્રત્યે રાગદ્વેષ કર્મા કરિશ્મા, કે મને એણે ફાંસી ચડાવ્યો, એણે દુઃખ આપ્યું, કોઈ પ્રત્યે કંઈ પણ ભાવ લાવ્યા વગર તું સમભાવમાં રહે, સમભાવનું શરણ લે, રાગમય નહીં જવું, દ્વેષમય નહીં જવું, મધ્યસ્થ સ્થિતિ કર, સમભાવમાં સ્થિત રહે અને ભગવાનનું સ્મરણ કર. તો કે ભલે આ તને શરણરૂપ થજે, બીજો કોઈ નહીં બચાવે. એ મંત્રીની વાત માની અને ફાંસી અને ચડાવ્યો. એ દેહ છોડીને દેવ થયો. હવે ત્યાં શું બન્યું કે અરે શિકાયત કરી સિપાહીઓ જઈને રાજાને કે આ મંત્રી સાહેબ અંત વખતે આવેલા ચોર પાસે અને એને કાનમાં કંઈ કહેતા હતા. તો કે હા આ પણ ભેગો જ છે, આ ચોરની સાથે જ મળેલો છે, એટલે કે એને ફાંસીએ ચડાવો ના. શું કહ્યું કે એનું બધું ઘર લૂંટી લો, બધું લૂંટી લાવો, આ ચોરીનું જ બધું એને ભેગું કર્યું છે. તો ત્યાં સિપાહીઓ મોકલ્યા. પેલો દેવ થયો, એને વિચાર થયો કે આ હું ક્યાંથી દેવ થયો? તો કે હું તો ચોર હતો, નરકમાં જાત, એના બદલે આ મારા ગુરુ, મને મારી ગતિ સુધારનાર તો આ મંત્રી છે. એ ક્યાં છે? ઉપયોગ જોયું, દેવતાને બધી જ્ઞાન હોય, જોયું કે એને ઘેર તો રાજાના સિપાહીઓ આવેલા બધું લૂંટવા. પેલો ત્યાં આવી ગયો. દેવ છે, તરત આવતા શું વાર લાગે? અને એની તો તાકાત કેવી હોય, તે બધા ગમે એટલા સૈનિકો આવે બધાને હરાવી દીધા, કોઈને ગાંઠે નહીં.
જઈને રાજાને કહ્યું કે ત્યાં કોઈ એવો વ્યક્તિ બેઠો છે, એને તો કોઈ જીતી ન શકે. રાજા પોતે આવ્યા, એને થયું કે આટલાને હરાવી લે, આ કોઈ માણસ નથી. કે તું કોણ છે? તો કે હું પેલો ચોર જેને આપે ફાંસીએ ચડાવેલો તે હું છું. કેમ એમ? તો કે આ મારા ગુરુ છે, મારા પરમોપકારી છે, એને મને અંત વખતે સંભાવનું શરણ આપ્યું. સમતા ભાવમાં રહેજે, કોઈ પ્રત્યે દ્વેષ કરજે માં, અને રાગ પણ કરીશ નહીં. તેથી તું આ સ્થિતિ પામ્યો છું, એટલે એનું ઘર લૂંટવા નહીં દઉં. ત્યારે રાજાને પણ બોધ થયો, ઓહો, સંભાવ એટલી તાકાત કે એક ચોરને દેવ બનાવી દીધો. એમ આપણે પણ જો સંભાવમાં રહીએ તો જ ખરી સામાયિક થાય છે, અને એનો આપણે અભ્યાસ કરવાનો છે. એવો દ્રઢ અભ્યાસ થઈ જશે ત્યારે તો જ્ઞાન ઉપજશે, આત્મજ્ઞાન પહેલા, અને પછી ખરી સામાયિક આવશે. આ પ્રમાણે આ સામાયિકના ત્રણેય ભાગ હતા તે આજે પૂરા થાય છે. કૃપાલને પણ એટલો વિસ્તાર કરેલો, કેમ કે સંભાવ એ તો આત્માનું ઘર છે. અનાદિકાલથી વિષમ ભાવથી આત્મા રજડ્યો છે. રાગ દ્વેષ એ વિષમ ભાવ છે, સમભાવમાં આવે તો પરમ સુખ છે. આ પ્રમાણે આ પાઠ પૂરો થયો. વિશેષ આપણે આગળ તાપસરી લઈશું.